નમસ્કાર દર્શક મિત્રો, તો હું વિકુલમાં સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વિકીમાં. મિત્રો, આજનો આપણો મેથ શોર્ટ ટ્રિક્સમાં આપણો વિષય છે દિશાઓ. સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણી વખત દિશાઓને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો મિત્રો, વધુ સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. તો મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં દિશાઓને લગતા પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાઈ જતા હોય છે. દિશાઓ વિશે જાણતા હોય છે, પરંતુ તે જવાબ આપી શકતા નથી, કારણ કે દિશાઓની સંપૂર્ણ ઓળખ કરવી આપણે ખૂબ જ જરૂરી છે. મિત્રો, આપણે સૌપ્રથમ જાણતા હોઈએ છીએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ ચાર દિશાઓ વિશે આપણે સામાન્ય રીતે જાણતા હોઈએ છીએ, પરંતુ આ ચાર દિશા ઉપરાંત બીજી ચાર દિશાઓ છે જે વિશે આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. તો સૌપ્રથમ છે ઉત્તર પૂર્વ, એટલે કે ઉત્તર અને પૂર્વ વચ્ચેનો જે ખૂણો છે તે દિશા આપણે પડે છે, જે દિશાને આપણે કહીએ છીએ ઈશાન દિશા. ત્યારબાદ દક્ષિણ અને પૂર્વ દિશા વચ્ચે જે ખૂણો બને છે તે દિશાને આપણે કહીએ છીએ અગ્નિ દિશા. ત્યારબાદ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં જે ખૂણો પડે છે ત્યાં જે દિશા આવેલી છે તે છે નૈઋત્ય દિશા. અને ત્યારબાદ ઉત્તર અને પશ્ચિમ વચ્ચે જે આવેલી છે તે છે વાયવ્ય દિશા. તો મિત્રો, આ છે કુલ 8 દિશાઓ કે જેને લગતા પ્રશ્નો પરીક્ષામાં પૂછવામાં આવતા હોય છે. 4 મુખ્ય દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને બીજી છે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો આ દિશાઓને લગતા પ્રશ્નો સામાન્ય રીતે પરીક્ષામાં પૂછવામાં આવતા હોય છે. ચાલો તો એક ઉદાહરણ દ્વારા આપણે આ દાખલો સમજીએ. તો મિત્રો, આપણી પાસે દાખલો છે. શિવલ 2 કિલોમીટર પૂર્વ દિશા તરફ ચાલે છે, પછી ડાબી બાજુ વળી જઈ 3 કિલોમીટર ચાલે છે, તે પછી જમણી બાજુ વળી 3 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુએ 45 અંશના ખૂણો બનાવી આગળ ચાલે છે. તે કઈ દિશામાં ચાલી રહેલ છે? તો મિત્રો, આ દાખલો આપણે દિશાના સિદ્ધાંત પ્રમાણે જવાબ મેળવીએ. તો શિવલ આ જગ્યાએ છે, તો એ 2 કિલોમીટર પૂર્વ દિશા તરફ ચાલે છે. તો આપણે હમણાં સમજ્યા એ પ્રમાણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો શિવલ પૂર્વ દિશા તરફ ચાલે છે 2 કિલોમીટર. તે પછી એ ડાબી બાજુ વળી જઈ 3 કિલોમીટર ચાલે છે, અહીંયાથી 3 કિલોમીટર. તે પછી જમણી બાજુ વળી જઈ 3 કિલોમીટર ચાલે છે, જમણી બાજુ બીજા 3 કિલોમીટર. ત્યારબાદ કહે છે કે ડાબી બાજુએ 45 અંશનો ખૂણો બનાવી આગળ વધે છે. તો 3 કિલોમીટર બાદ એ 45 અંશના ખૂણે આગળ વધે છે. તો મિત્રો, શિવલ અહીંયા છે, તે 2 કિલોમીટર પૂર્વ દિશા તરફ ચાલે છે, ત્યારબાદ 3 કિલોમીટર ડાબી બાજુ, ત્યારબાદ 3 કિલોમીટર જમણી બાજુ, અને ત્યારબાદ 45 અંશના ખૂણે આગળ વધે છે. તો મિત્રો, શિવલ અહીંયા છે, એ પૂર્વ દિશા તરફ ચાલે છે, ત્યારબાદ ડાબી બાજુ, ત્યારબાદ જમણી બાજુ, અને ત્યારબાદ 45 અંશના ખૂણે આગળ વધેલ છે. તો આ પૂર્વ દિશા છે અને આ ઉત્તર દિશા છે. તો હમણાં આપણે સમજ્યા એ પ્રમાણે ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચેની દિશા એટલે કે ઈશાન દિશા. ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચેની દિશા એટલે કે ઈશાન દિશા, એટલે કે શિવલ ઈશાન દિશા તરફ આગળ વધી રહેલો છે. ચાલો મિત્રો, તો વધુ એક ઉદાહરણ જોઈએ. તો મિત્રો, આપણી પાસે બીજો એક દાખલો છે. જીનુ શિવલની પશ્ચિમમાં છે, જેનિલ શિવલની પૂર્વમાં છે.
જેનિલ જીનુની પૂર્વમાં છે અને હસ્તી જીનુની પશ્ચિમમાં છે. હસ્તી શિવલની પશ્ચિમમાં છે. તો હસ્તી જેનિલની કઈ દિશામાં હશે? થોડુંક ગૂંચવણ થઈ ગયું ને, તો આવા ગૂંચવણને આપણે સોલ્વ કરવાની છે દિશાની મદદથી. તો સૌ પ્રથમ જીનું શિવલની પશ્ચિમમાં છે, તો જીનું અહીંયા છે. શિવલની પશ્ચિમમાં એટલે કે શિવલ પૂર્વ દિશામાં થશે, શિવલનું પશ્ચિમ જીનું છે, બરાબર. જીનું શિવલની પશ્ચિમમાં છે, તો શિવલ અહીંયા છે, શિવલનું પશ્ચિમ દિશા આ સાઈડ થશે, બરાબર. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરાબર. તો શિવલનું પશ્ચિમ દિશા આ સાઈડ થશે, એટલે કે જીનું શિવલની પશ્ચિમમાં છે. જેનિલ શિવલની પૂર્વમાં છે, તો જેનિલ શિવલની પૂર્વ, તો શિવલ અહીંયા છે, તો શિવલનું પૂર્વ થશે આ સાઈડ, એટલે કે જેનિલ શિવલની પૂર્વમાં. હવે ત્યારબાદ જેનિલ જીનુની પૂર્વમાં છે. જેનિલ જીનુની પૂર્વમાં, તો ઓલરેડી આ પૂર્વ દિશામાં ઓલરેડી થઈ ગયું છે, એટલે જેનિલ જીનુની પૂર્વ દિશામાં થઈ ગયું છે. હવે હસ્તી જીનુની પશ્ચિમમાં છે. હસ્તી નવી આવી, તો હસ્તી જીનુની પૂર્વમાં, તો જીનું અહીંયા છે, તો જીનુનું પશ્ચિમ દિશા એટલે કે આ સાઈડ થશે, તો હસ્તી અહીંયા આવશે પશ્ચિમ દિશામાં. હવે હસ્તી શિવલની પશ્ચિમમાં છે. શિવલ અહીંયા છે, શિવલનું પશ્ચિમ આ સાઈડ થશે, તો શિવલની પશ્ચિમમાં ઓલરેડી હસ્તી આવી ગઈ છે, એટલે એ થઈ ગયું. હસ્તી શિવલની પશ્ચિમમાં છે, તો હસ્તી જેનિલની કઈ દિશામાં છે? તો જેનિલ અહીંયા છે, હસ્તી અહીંયા છે, તો હસ્તી જેનિલની કઈ દિશામાં? તો જેનિલ અહીંયા છે, તો જેનિલની આ દિશા આવશે પશ્ચિમ દિશા. હસ્તી અહીંયા છે, તો જેનિલની પશ્ચિમ દિશામાં હસ્તી હશે, તો આપણો જવાબ આવવો જોઈએ પશ્ચિમ દિશા. મિત્રો, જો અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વિકીને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.